હવે વાત કરીએ આપણે ઉપનિવેશવાદી અર્થવ્યવસ્થા એટલે કે ઉપનિવેશવાદી અર્થવ્યવસ્થા. ઉપનિવેશવાદી અર્થવ્યવસ્થા એટલે કે કોલોનિયલ ઇકોનોમી. કોલોનિયલ ઇકોનોમી છે એટલે કે આર્થિક વ્યવસ્થા છે. આર્થિક વ્યવસ્થા જેમાં કોઈ શક્તિશાળી દેશ છે, શક્તિશાળી દેશ એટલે કે સામ્રાજ્યવાદી દેશ અન્ય નબળા દેશ કે પ્રદેશ એટલે કે ઉપનિવેશ એટલે કે કોલોની પર પોતાનું શાસન સ્થાપીને તેના આર્થિક સંસાધનોનું પોતાના હિત માટે શોષણ કરે છે. ભારતમાં બ્રિટિશ શાસન છે. ભારતમાં બ્રિટિશ શાસન આ પ્રકારની કોલોનિયલ અર્થવ્યવસ્થાનું સૌથી મોટું ઉદાહરણ છે. આ વ્યવસ્થાની મુખ્ય લાક્ષણિકતા નીચે મુજબ હતી એટલે કે કાચા માલની નિકાસ અને તૈયાર માલની આયાત કરવામાં આવતી હતી. ઉપનિવેશ દેશ માત્ર કાચો માલ જેમ કે કપાસ, ગળી, તેજાના પૂરો પાડનાર દેશ બની જાય છે અને શાસક દેશમાં બનેલી મોંઘી વસ્તુઓ માટેનું બજાર બની રહે છે. સ્થાનિક ઉદ્યોગો છે એટલે કે સ્થાનિક ઉદ્યોગોનો નાશ થાય છે. એટલે કે શાસક દેશની કંપનીઓને ફાયદો પહોંચાડવા માટે સ્થાનિક ઉદ્યોગો અને હસ્તકલા પર ભારે કર લાદીને તેમને બરબાદ કરવામાં આવે છે. સંપત્તિ છે. સંપત્તિનું એકતરફી વહન થાય છે એટલે કે ડ્રેન ઓફ વેલ્થ થાય છે. ઉપનિવેશ દેશની કમાણી અને સંપત્તિ સતત શાસક દેશમાં ખેંચાઈ જાય છે, જેના બદલામાં સ્થાનિક પ્રજાને કોઈ આર્થિક વળતર મળતું નથી. કૃષિનું વ્યાપારીકરણ થશે. ખેડૂતોને પોતાના ખાવા માટે અનાજ ઉગાડવાને બદલે શાસક દેશના ઉદ્યોગો માટે રોકડિયા પાકો જેમ કે અફીણ, કપાસ, ચા ઉગાડવા મજબૂર કરવામાં આવે છે, જેનાથી દુષ્કાળની સ્થિતિ સર્જાય છે. આર્થિક પરાવલંબન. આ વ્યવસ્થામાં ગુલામ દેશનો પોતાનો કોઈ સ્વતંત્ર આર્થિક વિકાસ થતો નથી, પરંતુ તેનો વિકાસ સંપૂર્ણપણે શાસક દેશની જરૂરિયાતો પર આધારિત રહે છે. જો ઉપનિવેશવાદી અર્થવ્યવસ્થા એટલે કોલોનિયલ ઇકોનોમી, આમાં કોઈ દેશ ઉપર અન્ય દેશો દ્વારા કબજો કરી અને તે દેશને ગુલામ બનાવી દેવામાં આવે છે અને તે દેશનો સંપૂર્ણ વહીવટ અન્ય દેશ દ્વારા થતો હોય તેને કોલોનિયલ ઇકોનોમી એટલે કે ઉપનિવેશવાદી અર્થવ્યવસ્થા કહે છે. દાખલા તરીકે બ્રિટિશ તાજ. ભારતની અર્થવ્યવસ્થા છે બક્સરના યુદ્ધથી લઈને 1947 સુધી ઉપનિવેશવાદી અર્થવ્યવસ્થા હતી. તેનો નિર્ણય છે બ્રિટિશરો દ્વારા લેવામાં આવતો હતો, ઇંગ્લેન્ડની અંદર લેવામાં આવતો હતો. પૂરક અર્થવ્યવસ્થા કોને કહેવાય છે? પૂરક અર્થવ્યવસ્થા એટલે કે કોમ્પ્લિમેન્ટરી ઇકોનોમી. જ્યારે બ્રિટિશરો ભારતમાં શરૂઆતમાં આવ્યા ત્યારે તે વ્યાપારના અર્થે જ આવ્યા હતા. તે ખાલી વ્યાપાર કરવા જ આવ્યા હતા. ભારતનો જે કાચો માલ તે ઇંગ્લેન્ડ જતો, બ્રિટિશરોના ઔદ્યોગિક માટે જતો અને તે વસ્તુ તૈયાર થઈને ભારતમાં તેનું વેચાણ થતું હતું. એટલે ઇંગ્લેન્ડ એ ભારતના કાચા માલ પર નિર્ભર હતો. કાચો માલ ઇંગ્લેન્ડ જતો હતો. ભારત એ બ્રિટનની પૂરક અર્થવ્યવસ્થા પણ હતી. જો તીન કઠિયા પદ્ધતિ છે એટલે કે તીન કઠિયા કોને કહેવાય છે? તીન કઠિયા જે ચંપારણના ખેડૂતો સાથે સંકળાયેલી હતી, જ્યાં ગળીઝ વાવવાની જે એડવાન્સમાં રૂપિયા આપતા હતા. દદની પ્રથા છે. દદની પ્રથા કોને કહેવાય? દદની પ્રથા ભારતના કારીગરો સાથે સંકળાયેલી છે. કારીગરોને પણ એડવાન્સમાં રૂપિયા આપતા હતા. હાલી પ્રથા અથવા હાલ પ્રથા જે દક્ષિણ ગુજરાતમાં જોવા મળે છે. જે દક્ષિણ ગુજરાતના આદિવાસી સમુદાય દ્વારા વર્ષોથી સમૃદ્ધ વર્ગના અંગ્રેજો સાથે કામ કરતા હતા, જેને હાલ પ્રથા અથવા હાલી પ્રથા કહે છે. જો આપણે આગળ વાત કરીએ તો મિશ્ર અર્થવ્યવસ્થા એટલે કે સરકાર એટલે કે જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર બંને સાથે મળીને કાર્ય કરે, જેને મિશ્ર અર્થવ્યવસ્થા કહે છે. એટલે બંને એકબીજાની સહભાગીથી કાર્ય કરે છે. જ્હોન મેનાર્ડ કેન્સ એનું પુસ્તક હતું ધ જનરલ થિયરી ઓફ એમ્પ્લોયમેન્ટ હતું એન્ડ ઇન્ટરેસ્ટ એન્ડ મની. તે મિક્સ્ડ ઇકોનોમી એટલે ડ્યુઅલ ઇકોનોમીનું વર્ણન છે. મિશ્ર અર્થવ્યવસ્થાને નહેરુનો સમાજવાદ, આ સિદ્ધાંત બ્રિટનના ફેબિયન સમાજવાદ તરફથી લીધો હતો.
જો ક્વેશ્ચન છે, અર્થવ્યવસ્થા છે, અર્થવ્યવસ્થાનો રાજ્યોના નિયંત્રણના સંદર્ભમાં નીચે ચકાસવાનું છે. મૂડીવાદી અર્થવ્યવસ્થામાં એકાધિકાર જોવા મળતો નથી. આ વિધાન સાચું છે. એટલે કે મૂડીવાદી અર્થવ્યવસ્થામાં એકાધિકાર જોવા મળતો નથી. સમાજવાદી અર્થવ્યવસ્થામાં માલિક અને મજૂર વચ્ચે ભેદભાવ હોતો નથી. સાચું છે. અને મૂડીવાદી અર્થવ્યવસ્થામાં કલ્યાણકારી ઉદ્દેશ્ય હોતો નથી. આ વિધાન પણ સાચું છે. વિશ્વમાં સૌપ્રથમ મિશ્ર અર્થવ્યવસ્થા લાગુ કરનાર દેશ હતો ફ્રાન્સ હતો 1940. એશિયાઈ દેશો અથવા બીજું વિશ્વયુદ્ધ બાદ મિશ્ર અર્થવ્યવસ્થા અપનાવનાર પ્રથમ દેશ ભારત, જે એશિયાઈ દેશોમાં પ્રથમ હતો. ભારત દેશ 1947 બાદ આઝાદ થયો. એ વખતે એટલે કે ભારત દેશ 1947ની અંદર આઝાદ થયો. એટલે કે 1948માં પંડિત શ્યામા મુખર્જી ઉદ્યોગ મંત્રી હતા, જે ભારતની પ્રથમ ઉદ્યોગ નીતિ જાહેર કરી હતી. 1948ની અંદર. એટલે કે 1948ની અંદર ભારતે મિશ્ર અર્થવ્યવસ્થા અપનાવી હતી. જે 1948ની અંદર જે ઉદ્યોગ નીતિ જાહેર કરી હતી, આ એનો હેતુ શું હતો કે ભારતમાં મિશ્ર અર્થતંત્ર લાગુ કરવું. દ્વિતીય પંચવર્ષીય યોજના એટલે કે બીજી પંચવર્ષીય યોજના અંતર્ગત મિશ્ર અર્થતંત્ર લાગુ થયું હતું. એટલે કે વાસ્તવિક રીતે લાગુ ક્યારે થયું હતું? બીજી પંચવર્ષીય યોજના દરમિયાન. એટલે કે ભારતમાં મિશ્ર અર્થવ્યવસ્થા લાગુ છે. હાલમાં ભારત એ મિશ્ર અર્થવ્યવસ્થા ધરાવે છે અને મૂડીવાદી અર્થવ્યવસ્થા પર વધારે ઝુકાવ છે. આપણે આગળ વાત કરીએ તો ઉપનિવેશવાદી અર્થવ્યવસ્થા એટલે કે કોલોનિયલ ઇકોનોમી. જ્યારે કોઈ દેશના નિર્ણયો અન્ય દેશ લેતો હોય ત્યારે તેવી અર્થવ્યવસ્થાને કોલોનિયલ ઇકોનોમી કહે છે. ભારતે 1947 સુધી બ્રિટનના ઉપનિવેશક હતા. એટલે કે જ્યારે એક દેશની અર્થવ્યવસ્થાના આર્થિક નિર્ણયો છે અન્ય દેશો દ્વારા લેવામાં આવતા હોય તેવી અર્થવ્યવસ્થાને ઉપનિવેશવાદી અર્થવ્યવસ્થા કહે છે. ભારત છે 1947 સુધી બ્રિટનના ઉપનિવેશવાદી અર્થવ્યવસ્થા હતી. ગીગ ઇકોનોમી આપણે આગળ વાત કરીએ કે ગીગ ઇકોનોમી એટલે કે જેને આપણે ફ્રીલાન્સિંગ કાર્ય એટલે કે ઘર બેઠા કાર્ય કરવાનું એટલે કે કોન્ટ્રાક્ટ સિસ્ટમ. એટલે કે ગીગ ઇકોનોમી એટલે એવી સંસ્થા જે કંપની દ્વારા ફ્રીલાન્સર વર્ક હોમ કાર્ય આપવામાં આવતું હોય, જેમાં કંપની દ્વારા કોઈ સામાજિક સુરક્ષા આપવામાં આવતી નથી. ઉદાહરણ કે સોફ્ટવેર એન્જિનિયર કોઈ આઈટી કંપની પાસેથી કોઈ સોફ્ટવેર ડિઝાઇન કરવાનો કોન્ટ્રાક્ટ લે છે અને તેણે સમય મર્યાદામાં પૂર્ણ કરી આપે છે. પછી દાખલા તરીકે ઝોમેટો છે, સ્વિગીના ડિલિવરી બોયઝ પણ આના ઉદાહરણ છે. શેરિંગ ઇકોનોમી એટલે કે જેને સહયોગી અર્થવ્યવસ્થા અથવા પિયર ઇકોનોમી કહીએ છીએ. શેરિંગ ઇકોનોમી એટલે કે અહીં ખરીદનાર છે એટલે કે શેરિંગ ઇકોનોમી એટલે કે અહીં ખરીદનાર અને વેચનાર બંને ભેગા થાય છે. દાખલા કે ઓલા ઉબેર ઓયો રૂમ. જો ઓલા ઉબેર છે એક પ્રકારનું જે સોફ્ટવેર અથવા એપ્લિકેશન છે જે ખરીદનાર અને વેચનારને ભેગે કરે છે. એટલે કે એવું કોઈ એપ્લિકેશન છે જે ઓલા ઉબેર છે, જે ખરીદનાર છે કોઈ વસ્તુ મારે ખરીદવી છે અને કોઈ વસ્તુ ઓલા ઉપર મૂકે તો એ મારે ખરીદનાર અને વેચનાર એક પ્રકારનું એપ્લિકેશન સોફ્ટવેર છે. ખરીદનાર ગ્રાહક અને વેચનાર એવી રીતે એટલે કે એપ્લિકેશન પર ખરીદનાર અને વેચનાર બંને ભેગા થાય છે. એટલે કે શેરિંગ ઇકોનોમી એટલે કોઈ એક ઓનલાઈન પ્લેટફોર્મની મદદથી ખરીદનાર અને વેચનાર બંને ભેગા થાય છે. આથી આવી અર્થવ્યવસ્થાને શેરિંગ ઇકોનોમી કહે છે. ઓલા, ઓયો રૂમ, ઉબેર, પછી ફ્લિપકાર્ટ, અમેઝોન એટલે કે ઓનલાઈન પ્લેટફોર્મ હોય છે. ઓકે, બોલો ડન છે. ઓકે, બીજું શું લખાયું? ઉપનિવેશવાદી અર્થવ્યવસ્થા ચર્ચા કરી કે આપણે કોલોનિયલ ઇકોનોમી, હે ને? એક દેશની અર્થવ્યવસ્થાના નિર્ણયો બીજો દેશ લેતો હોય, જેમ કે 1947 પહેલા ભારત દેશના નિર્ણયો કોણ લેતું હતું? બ્રિટન. હે ને? એક દેશના આર્થિક નિર્ણયો બીજો દેશ લેતો હોય કે કેટલી આયાત કરવી, કેટલી નિકાસ કરવી, ટેક્સ કેટલો નાખવો, કેટલો આ બધું જે નિર્ણય કોણ લેતું હતું? બીજો દેશ. તો ભારત એ બ્રિટનની ઉપનિવેશવાદી અર્થવ્યવસ્થા કહેવાશે. ક્લિયર થાય છે? ઓકે, તો ટાઇટલ આપો ઉપનિવેશવાદી અર્થવ્યવસ્થા. ઉપનિવેશવાદી અર્થવ્યવસ્થા. જ્યારે કોઈ એક દેશના આર્થિક નિર્ણયો અન્ય દેશ દ્વારા લેવામાં આવે
તે દેશની અર્થવ્યવસ્થાને ઉપનિવેશવાદી અર્થવ્યવસ્થા કહેવાશે. ઉપનિવેશવાદી અર્થવ્યવસ્થા કહેવાશે. ઉદાહરણ તરીકે ભારત વર્ષ 1947 પહેલા બ્રિટનની ઉપનિવેશવાદી અર્થવ્યવસ્થા હતું. બ્રિટનની ઉપનિવેશવાદી અર્થવ્યવસ્થા. બોલો રેડી છે? આને શું કહેવાય? ઉપનિવેશવાદી અર્થવ્યવસ્થા. બીજી એક અર્થવ્યવસ્થા છે જેની આપણે ચર્ચા નથી કરી, એનું નામ છે કેર ઇકોનોમી. કેર, સંભાળ રાખવી. કેર ઇકોનોમી. કેર ઇકોનોમી કોને કહેવાય? તો કે ભાઈ જ્યારે કોઈ દેશની અંદર સમાજના નબળા વર્ગો, ધાત્રી માતાઓ, બાળકો માટે અલગથી બજેટમાં જોગવાઈ કરવામાં આવતી હોય, અલગથી એમની યોજનાઓને સ્પેસિફિકલી બજેટ ફાળવવામાં આવતું હોય, તો કહી શકાય કે એ દેશમાં કેર ઇકોનોમી અસ્તિત્વ ધરાવે છે. એમના માટે કોઈ સ્પેશિયલ કાયદાઓ બનાવવામાં આવતા હોય, સ્પેશિયલ રૂલ્સ બનાવવામાં આવતા હોય, તો એને શું કહેવાય કે ભાઈ એ દેશમાં કેર ઇકોનોમી અસ્તિત્વ ધરાવે છે. ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ તો ભારતની અંદર મહિલા પ્રેગ્નેન્ટ છે તો એને 26 અઠવાડિયા સુધીની પેડ લીવ મળે છે, ચાલુ પગારની રજાઓ મળે છે. અને ભારતમાં તો શું છે કે ભારતમાં કેર ઇકોનોમી દર્શાવે છે. મહિલાઓ માટે અલગથી યોજનાઓ પણ આપણે રજૂ કરીએ છીએ. ક્લિયર છે? નિર્ભયા ફંડ બનાવ્યો છે અલગથી. આઈડિયા આવે છે? ક્લિયર થાય છે? ઓકે, તો એને શું કહેવાય? કેર ઇકોનોમી. ભારતમાં ક્યાંક ને ક્યાંક કેર ઇકોનોમી રનિંગ છે, ક્યાંક ને ક્યાંક કેર ઇકોનોમી રન થઈ રહી છે. હવે તમે એના વસ્તુ તમે ઈરાનમાં જુઓ, બુરખા સિવાય નીકળવા નથી દેતા, તો અલગથી બજેટની તો ક્યાંથી વાત રહી? ક્લિયર થાય છે? તો ત્યાં કેર ઇકોનોમી જો કંઈ છે. ક્લિયર થાય છે? તમે ન્યૂઝ જોતા જશો કે ત્યાં આગળ મહિલાઓ પર કેટલા સ્ટ્રિક્ટ રૂલ્સ લાગુ પડતા હોય છે. બરાબર છે? ઓકે, તો કેર ઇકોનોમી કોને ખબર પડી? તો લખીશું, નેક્સ્ટ લખીશું કેર ઇકોનોમી. લખીશું. હવે હું જે ડેફિનેશન આપી રહ્યો છું એ ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનની છે. તો લખીશું ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન મુજબ જે અર્થતંત્રમાં મહિલાઓ, બાળકો, વૃદ્ધો, દિવ્યાંગો, ધાત્રી માતાઓ વગેરે માટે, મહિલાઓ, બાળકો, વૃદ્ધો, ધાત્રી માતાઓ વગેરે માટે એમની જરૂરિયાતો મુજબ વિશેષ રૂપથી જોગવાઈ કરવામાં આવે, વગેરે માટે એમની જરૂરિયાત મુજબ વિશેષ રૂપથી જોગવાઈ કરવામાં આવે તો એને કેર અર્થતંત્ર કહે છે. ઉદાહરણ તરીકે ભારતમાં સ્ત્રીઓને પ્રસૂતિ માટે આપવામાં આવતી, ભારતમાં સ્ત્રીઓને પ્રસૂતિ માટે આપવામાં આવતી 26 અઠવાડિયા સુધીની રજાઓ. બીજું, વૃદ્ધો માટે વિશેષ કર રાહતો, ટેક્સના બેનિફિટ આપણા કરતા જે વૃદ્ધ છે એમને વધારે થાય છે અને ટેક્સ ઓછો ભરવાનો છે આપણા કરતા. તો ક્લિયર થાય છે? ડન છે? ઓનલાઈન વાળા લખાઈ ગયું ભાઈ? એટલે કે કેર અર્થવ્યવસ્થા છે તે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન મુજબ જે અર્થવ્યવસ્થામાં મહિલાઓ, બાળકો, વૃદ્ધો, દિવ્યાંગો, ધાત્રી માતાઓ વગેરે માટે એમની જરૂરિયાત મુજબની વિશેષ રૂપથી જોગવાઈ કરવામાં આવે તેને આપણે કેર અર્થતંત્ર કહીએ છીએ. ઉદાહરણ તરીકે ભારતમાં જે સ્ત્રીઓ છે, સ્ત્રીઓને પ્રસૂતિ માટે આપવામાં આવતી જે પ્રસૂતિ માટે 26 અઠવાડિયા સુધી રજાઓ આપવામાં આવશે. વૃદ્ધો માટે પણ વિશેષ કર રાહતો આપે છે. આવી શકે બેનો ગીતાબેન. યસ, આવી શકે બેનો ગીતાબેન. યસ. પછી એક છે સર્ક્યુલર ઇકોનોમી, ચક્રીય ઇકોનોમી. શું છે પહેલા સમજો. આ શબ્દ તમે અત્યારે ન્યૂઝપેપરમાં પણ વધારે વાંચતા હશો. ચક્રીય ઇકોનોમી, ઇંગ્લિશમાં એને કહેવાય સર્ક્યુલર ઇકોનોમી. સર્ક્યુલર ઇકોનોમી એટલે શું? તો કે ભાઈ એવી વસ્તુઓ કે જે દેશની અંદર આપણા પર્યાવરણ માટે હાનિકારક હોય તો જનરલી એનો શું કરવું? ઉપયોગ ઓછો કરવો, અથવા તો એનો ફરી ઉપયોગ થવાનો પ્રયત્ન કરવો. ટૂંકમાં ચક્રીય ઇકોનોમી છે ને એક મોડેલ પર કાર્ય કરે છે. એ મોડેલ કયું છે? તો કે ભાઈ સૌથી પહેલા તો છે રિડ્યુસ, કે એ વસ્તુનો ઉપયોગ ઘટાડો. જેમ કે પાણીની પ્લાસ્ટિકની બોટલ છે એની વાત કરીએ આપણે, તો સૌથી પહેલા તો શું કરો? રિડ્યુસ કરો. રિડ્યુસ કર્યા પછી એને રિસાયકલ કરો. રિસાયકલ કર્યા પછી રીપ્રોડ્યુસ કરો, અને રીપ્રોડ્યુસ કર્યા પછી એનો ફરીથી રીયુઝ કરો. ટૂંકમાં દરેક વસ્તુ માટે આ સિદ્ધાંત જો એપ્લાય થાય જે દેશમાં, તો એને કહેવામાં આવે છે ચક્રીય ઇકોનોમી. પ્લાસ્ટિકની બોટલ છે તો બને એટલો પ્રયત્ન કરો કે ઓછું યુઝ થાય. પ્લાસ્ટિક બને જ નહીં, ચલો એવું નથી થતું તો બની ગયું તો વાંધો નહીં, એને રિસાયકલ કરો. રિસાયકલ કર્યા પછી એવી બોટલ ફરીથી બનાવો, રીપ્રોડ્યુસ કરો, અને એનો ફરીથી શું કરો? ફરીથી યુઝ કરો. એના વસ્તુ આ ઇકોનોમીને શું કહેવાય છે? ચક્રીય ઇકોનોમી. આના વિરુદ્ધમાં એક એક્ઝેક્ટ ઇકોનોમી એને કહેવાય રેખીય ઇકોનોમી. રેખીય ઇકોનોમી એટલે વસ્તુનો એક જ વખત યુઝ થાય પછી એને ફેંકી દેવાનું. જેમ કે સિંગલ યુઝ પ્લાસ્ટિક, એને રિસાયકલ કરી શકાતું નથી. સિંગલ યુઝ પ્લાસ્ટિક, તો જે દેશમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે, માની લો કે દેશમાં રેખીય ઇકોનોમી પણ અસ્તિત્વ ધરાવે છે, ત્યાં રિસાયકલ રીપ્રોડ્યુસ થતું નથી. પણ જે દેશમાં ચક્રીય અર્થવ્યવસ્થા અસ્તિત્વ ધરાવે છે ત્યાં શું થતું હશે? રિડ્યુસ
દેશનો સિદ્ધાંત લાગુ છે 4R નો સિદ્ધાંત ક્લિયર છે આ તમને નિબંધમાં પણ કામ લાગશે ક્યાંક તમે પ્રદૂષણ વિશે અથવા એન્વાયરમેન્ટ વિશે અથવા ક્લાઇમેટ ચેન્જ વિશે ક્યાંક નિબંધ લખી રહ્યા છો તો તમારે આ યાદ રાખી શકો કે સરકારે 4R 1 2 3 ને 4 4R ને ધ્યાનમાં રાખીને ચક્રીય ઇકોનોમી પર કાર્ય કરવું જોઈએ એવું તમે સજેશન આપી શકો સરકાર 4R કયા છે તો દર્શાવવાના R આ રીતે ક્લિયર થાય છે ઓકે તો લખો ચક્રીય ઇકોનોમી ચક્રીય અર્થવ્યવસ્થા આ અર્થવ્યવસ્થાનું એવું મોડેલ છે એમાં લખીશું કે આ અર્થવ્યવસ્થાનું એવું મોડેલ છે જેમાં ઉત્પાદન અને ઉપભોગ એટલે કન્ઝમ્પશન ઉપયોગ તમારા બીજા શબ્દોમાં કોઈ તો ઉપયોગ ઉત્પાદન અને ઉપભોગ એવી રીતે કરવામાં આવે છે ઉત્પાદન અને ઉપભોગ એવી રીતે કરવામાં આવે છે જેમાં વસ્તુનો પુનઃ ઉપયોગ થઈ શકે વસ્તુનું રિસાયકલિંગ થઈ શકે અને પર્યાવરણનું પ્રદૂષણ અટકી શકે જો એકચ્યુઅલમાં ઇકોનોમીનો ઉદ્દેશ્ય શું છે લખો આ ઇકોનોમી જે છે એનો ઉદ્દેશ્ય છે કે વસ્તુઓના જીવનચક્રને લંબાવી પ્રદૂષણ અને કચરાને ઘટાડવો કેટલા લોકો છે અહીંયા બહારથી આવે છે ગાંધીનગર બહાર આઉટ ઓફ ગાંધીનગરના બહારથી આવો છો તમે બધા ગાંધીનગર બહાર અહીંયા નહીં આ ગાંધીનગર ચક્રીય મોડેલથી વિરુદ્ધ લખો ચક્રીય મોડેલથી વિરુદ્ધ ચલો આગળ લખીએ નેક્સ્ટ લખીશું ચક્રીય મોડેલથી વિરુદ્ધ લખો ચક્રીય મોડેલથી વિરુદ્ધ રેખીય મોડેલ ચક્રીય મોડેલથી વિરુદ્ધ રેખીય મોડેલ જો રેખીય મોડેલ કઈ રીતે જે રીતે આમાં આર સાયકલ છે એમાં 3 વસ્તુ યાદ રાખવાનું ટેક મેક વેસ્ટ સિંગલ યુઝ પ્લાસ્ટિક રેખીય અર્થવ્યવસ્થાનો ભાગ છે વેસ્ટ થઈ જાય એનું રિસાયકલિંગ શક્ય નથી ઓકે તો રેખીય અર્થવ્યવસ્થા એ ટેક મેક અને વેસ્ટના મોડેલ પર કાર્ય કરે છે ઉદાહરણ તરીકે સિંગલ યુઝ પ્લાસ્ટિક બોલો લખાઈ ગયું રેડી ચલો તો આપણે એક ટોપિક પૂરો કર્યો અર્થવ્યવસ્થાના પ્રકારો ભણ્યા આ ટોપિક પર જઈ રહ્યા છે ટાઇટલ આપીશું અર્થવ્યવસ્થાના ક્ષેત્રો સેક્ટર ઓફ ઇકોનોમી ઓકે અર્થવ્યવસ્થાના ક્ષેત્રો સેક્ટર ઓફ ઇકોનોમી ચાલો કોઈને આઈડિયા છે કે સેક્ટર ઓફ ઇકોનોમી એટલે શું કેટલા સેક્ટર છે ઇકોનોમીના કેટલા 3 વાળા કેટલા છે બોલો તો કયા કયા ક્ષેત્ર છે બકા ભૂકા બોલાય તમે પછી બીજું ભાઈ સરસ છે ઓકે પછી તમે બોલો તો કયા કયા 3 ઓકે પ્રાથમિક ક્ષેત્રમાં શું આવશે 3 ક્ષેત્રો છે આમ સાચી વાત છે એમની મુખ્ય ક્ષેત્રો જો પૂછાય તમને પરીક્ષામાં તો 3 છે એક છે પ્રાથમિક દ્વિતીય અને તૃતીય પણ ઘણા અર્થશાસ્ત્રીઓ જે છે એ ત્રીજું ક્ષેત્ર છે એના 2 પેટા ક્ષેત્રોમાં વહેંચે છે એટલે ચોથું અને પાંચમું ક્ષેત્ર તમે બુક્સમાં ઘણી જગ્યાએ જોશો તો 5 ક્ષેત્રો લખેલા છે આપણે 5 ભણવાના છે ક્લિયર થાય છે ઓકે ચલો સિલ્વર ઇકોનોમી એટલે સરસ એનો અર્થ થાય છે 60 વર્ષથી ઉપરના જે લોકો છે એમની જે જરૂરિયાતો છે એ પૂરી થવી દેશમાં 60 વર્ષથી ઉપરના જે લોકો છે એમની જરૂરિયાતો એમની જે નીડ્સ છે એ જનરલી પૂરી કરવામાં આવે એને કહેવાય છે સિલ્વર ઇકોનોમી ઓકે ચલો પ્રાથમિક ક્ષેત્ર દ્વિતીય ક્ષેત્ર અને તૃતીય ક્ષેત્રને આપણે કમ્પેરેટિવલી ભણવાનો પ્રયત્ન કરીએ ચાલો લખીશું પ્રાથમિક ક્ષેત્ર પ્રાથમિક ક્ષેત્રની અંદર શું આવશે સમજો પહેલા પછી લખો સમજાવું તમને પહેલા પ્રાથમિક ક્ષેત્રમાં એવી ગતિવિધિઓનો સમાવેશ થાય છે ગતિવિધિ એટલે એક્ટિવિટી કાર્યો ઓકે એવી ગતિવિધિનો સમાવેશ થાય છે જે ડાયરેક્ટલી કુદરત સાથે સંકળાયેલી હોય અથવા ડાયરેક્ટલી પ્રકૃતિ અને પર્યાવરણ સાથે સંકળાયેલી હોય જેમ કે પશુપાલન કરવું મત્સ્યપાલન કરવું કોલસો ખાણ ખોદવી ક્રૂડ ઓઇલ માઇનિંગ જે ક્રૂડ ઓઇલ જમીનમાંથી કાઢવું ખેતી કરવી આ કેવી છે પ્રાથમિક ક્ષેત્રની ગતિવિધિઓ કેમ ડાયરેક્ટલી કુદરત સાથે કનેક્ટેડ છે કુદરત ઓબ્વિયસલી કૃષિ એમ થાય એક દાણો નાખો 400 દાણા મળે છે કેવી રીતે થાય છે કુદરતી છે ક્લિયર થાય છે કૃત્રિમ રીતે બનાવો તો કૃત્રિમ રીતે ઘઉંમાંથી 400 ઘઉં બનાવો લેબોરેટરીમાં ન બને ક્લિયર થાય છે મત્સ્યપાલન પશુપાલન આ બધી કેવી છે પ્રાથમિક ક્ષેત્રની ગતિવિધિઓ છે તો પ્રાથમિક ક્ષેત્ર એટલે શું તમને કોઈ પૂછે તો કહેવાનું કે પ્રાથમિક ક્ષેત્રની અંદર સાહેબ એવી ગતિવિધિઓનો સમાવેશ થાય છે જે ડાયરેક્ટલી કુદરત સાથે સંકળાયેલી હોય અથવા પ્રકૃતિ કે પર્યાવરણ સાથે સંકળાયેલી હોય ક્લિયર છે અને પ્રશ્ન જીપીએસસી કેવો પૂછે પ્રશ્ન એવું પૂછે કે નીચે પૈકી કઈ ગતિવિધિનો પ્રાથમિક ક્ષેત્રમાં સમાવેશ થતો નથી ઓપ્શન આપેલું હોય પશુપાલન ઓટોમોબાઈલ ઉદ્યોગ ટ્રાન્સપોર્ટેશન ઉદ્યોગ પરિવહન ઉદ્યોગ ચોથું લખેલું હોય મત્સ્યપાલન આમાં શું આવશે ટ્રાન્સપોર્ટેશન નામ આવે પ્રાથમિકમાં એને કુદરતને શું લેવા દેવા ક્લિયર થાય છે ઓકે ઓટોમોબાઈલ ઉદ્યોગ નામ આવે ના ક્લિયર થાય છે ઓકે તો પ્રાથમિક ક્ષેત્ર એટલે શું તો લખીશું કે આ ક્ષેત્રમાં પ્રત્યક્ષ રીતે કુદરત સાથે પ્રકૃતિ અથવા તો પર્યાવરણ સાથે
સંકળાયેલી ગતિવિધિઓનો સમાવેશ થાય છે. ગતિવિધિઓનો સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે કૃષિ, પશુપાલન, મત્સ્યપાલન, પછી વનપાલન અને મધ, લાકડું બધું લઈ જાઓ, વનપાલન એને કહેવાય ને. ઓકે, આ સિવાય માઇનિંગ, કોલસો કાઢવો, કોલસો એમ ક્યાંથી બને? ક્રૂડ ઓઇલ કાઢવું, માઇનિંગ કરીએ છીએ જમીનમાંથી. ઓકે, તો માઇનિંગ આ બધું શું છે? પ્રાથમિક ક્ષેત્રની ગતિવિધિઓ છે. હવે જો બીજું થોડું ડિટેલમાં જઈએ. માઇનિંગ સાથે સંકળાયેલા જે લોકો છે, તમે કહેતા છો કે વ્હાઇટ કોલર જોબ કરું છું, મારે વ્હાઇટ કોલર જોબ જોઈએ છે, નામ સાંભળી જાઓ, વ્હાઇટ કોલર જોબ છે. ઓકે, તો માઇનિંગ સાથે જોડાયેલા જે લોકો છે એમની જોબને કહેવાય છે બ્લેક કોલર જોબ. કયા પ્રકારની જોબ કહેવાય છે? બ્લેક કોલર જોબ. એ સિવાય પ્રાથમિક ક્ષેત્રમાં માઇનિંગ સિવાયના ક્ષેત્રોમાં જોડાયેલા લોકો છે, કૃષિ ક્ષેત્ર, પશુપાલન, મત્સ્યપાલન, વનપાલન, આમાં જોડાયેલા જે લોકો છે એમની જોબને કહેવાય છે રેડ કોલર જોબ. કેવી કહેવાય છે? રેડ કોલર જોબ. લખી બીજું લખો દ્વિતીય. ઓકે, આમાં લખો નીચે, મારી જગ્યા નથી, તમે લખો પ્રાથમિક ક્ષેત્રને કૃષિ ક્ષેત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રાથમિક ક્ષેત્રને કૃષિ ક્ષેત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. આમાંથી મેન્સમાં ક્વેશ્ચન કેવું પૂછી શકે જીપીએસસી મેન્સમાં કે ભારતીય અર્થવ્યવસ્થાનો જન્મ થયો આઝાદી પછી, ભારતીય અર્થવ્યવસ્થાનો જન્મ આઝાદી પછી થયો 1951 પછીની ગણતરી મારો, તો ભારતીય અર્થવ્યવસ્થાનો જન્મ થયો એટલે પોતાના શિશુકાળથી લઈ અત્યાર સુધીમાં પ્રાથમિક ક્ષેત્રનો જે ફાળો છે આપણી રાષ્ટ્રીય આવકમાં, ભારત સરકારની જે આવક થઈ રહી છે એ જ્યારે 1951 ની આવક તમે જો તો ભારત સરકારને દર 100 રૂપિયાએ 50 રૂપિયાથી વધારે આવક થતી હતી. ક્યારે? 1951માં, જ્યારે આપણે આઝાદ થયા ત્યાર પછીની વાત છે. અત્યારે ભારત સરકારને જે આવક થઈ રહી છે એમાંથી માત્ર 17 રૂપિયા જેટલી આવક શેમાંથી થાય છે? કૃષિ ક્ષેત્રમાંથી. તો પ્રશ્ન એવો છે કે કૃષિ ક્ષેત્રનો ફાળો ભારતની રાષ્ટ્રીય આવકમાં ઘટી રહ્યો છે. એના કારણો આપી વ્યવહારુ ઉપાયો જણાવો. કેમ ઘટી રહ્યો છે ફાળો? કૃષિ ક્ષેત્રનો ફાળો ભારતની રાષ્ટ્રીય આવકમાં કેમ ઘટી રહ્યો છે? શું કારણ હોઈ શકે? પ્રેક્ટિકલ ક્વેશ્ચન છે. યસ, અનસર્ટેનિટી ઓફ રેન, વરસાદની અનિશ્ચિતતા. ભારતની 66% જમીન એવી છે વરસાદ પર આધારિત છે, નીતિ આયોગનો ડેટા છે. અને વરસાદ ઘણીવાર શિયાળામાં આવે છે, ઘણીવાર ઉનાળામાં આવે છે, ચોમાસામાં કાંટા નથી આવતો ક્લાઇમેટ ચેન્જના કારણે. બીજું, વસ્તી વૃદ્ધિ થઈ રહી છે, કોમર્શિયલાઇઝેશન જમીનનું વધી રહ્યું છે. તમે જો જ્યાં ત્યાં કોન્ક્રીટના જંગલો બની રહ્યા છે. આ શું છે? આપણે બેઠા છે કોન્ક્રીટના જંગલમાં તો બેઠા છે. એસેમાં બધા શબ્દો વાપરવા પડશે. જ્યારે તમે નિબંધ લખો છો ત્યારે બધા શબ્દોને યુઝ કરવા પડશે. બિલ્ડિંગ શબ્દ નહીં વાપરવાનો, કોન્ક્રીટના જંગલો ટોન્ટ મારવો પડશે ચર્ચાપત્ર લખો છો ત્યારે. ક્લિયર થાય છે? ઓકે, અહીંયા ઘણા બધા કારણો છે. વસ્તી વૃદ્ધિ થઈ રહી છે, પાકનું મૂલ્ય મળતું નથી, નવ યુવાનો અત્યારે કૃષિ કરવા માંગતા નથી. અત્યારે અત્યારે જનરેશનમાં કયો વ્યક્તિ એવો છે મારે ખેતી કરવી છે, મારે નોકરી કરવી, ખેતી કરતો છે તો એને નોકરી તો કરવાની કઈ આશા છે? કેમ? મૂલ્ય નથી મળતું. કોસ્ટ ટુ બેનિફિટ રેશિયો ખૂબ ઓછો છે. કુદરતી આફતોમાં વધારો થઈ રહ્યો છે, ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે, ઘણા બધા રીઝન છે. ક્લિયર થાય છે? મેન્સમાં આપણે બધું ભણીશું. આ તમને જસ્ટ તમારું માઇન્ડ ડાયરેક્શન કઈ રીતે ઓપન કરી ખુલે એટલા માટે કહું છું. મેન્સમાં આવો પ્રશ્ન આવી શકે. સેકન્ડ છે ઔદ્યોગિક ક્ષેત્ર અથવા તો આપણે દ્વિતીય ક્ષેત્ર. આ પ્રાઇમરી સેક્ટર અને ઇંગ્લિશમાં કહેવાય છે પ્રાઇમરી સેક્ટર, આ સેકન્ડરી સેક્ટર. સેકન્ડરી સેક્ટરમાં શું આવશે તો કે ભાઈ જેટલા પણ ઉદ્યોગો કાર્ય કરી રહ્યા છે, તમામ પ્રકારની ઔદ્યોગિક ગતિવિધિઓ, કે ઓટોમોબાઈલ ઉદ્યોગ હોય, રબર ઉદ્યોગ હોય, કેમિકલ ઉદ્યોગ હોય, મિકેનિકલ ઉદ્યોગ હોય, ઇલેક્ટ્રિકલ ઉદ્યોગ હોય, બધા જ ઉદ્યોગોનો સમાવેશ શેમાં થાય છે? ઔદ્યોગિક ક્ષેત્રમાં. ક્લિયર થાય છે? તો લખીશું જે રીતે પ્રાથમિક ક્ષેત્રને કૃષિ ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે, એવી રીતે દ્વિતીય ક્ષેત્રને ઔદ્યોગિક ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો આ ક્ષેત્રમાં તમામ પ્રકારની ઔદ્યોગિક ગતિવિધિઓનો સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે ઓટોમોબાઈલ ઉદ્યોગ, ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ, કેમિકલ ઉદ્યોગ, મિકેનિકલ ઉદ્યોગ, ઇલેક્ટ્રિકલ ઉદ્યોગ, બધા જ ઉદ્યોગો ટોટલી. ઓકે, રબર ઉદ્યોગ કેટલાય છે, બાકી નહીં કઈ. ઓકે, રેડી છે? ઓકે, હવે જે રીતે અહીંયા રેડ કોલર, અહીંયા બ્લેક કોલર, એ રીતે દ્વિતીય ક્ષેત્રમાં કાર્ય કરતા જે કર્મચારીઓ છે એમની જોબને કહેવામાં આવે છે બ્લુ કોલર જોબ. શું કહેવામાં આવે છે બેટા? બ્લુ કોલર જોબ. ક્લિયર છે? આ જોડકા સ્વરૂપે પૂછાય છે કે બ્લુ કોલર જોબ સામે લખેલું છે કંઈક પ્રાથમિક ક્ષેત્ર, દ્વિતીય ક્ષેત્ર, જોડકું જોડવાનું. છે? ઓકે, ચલો યાદ આગળ. ઓકે, ત્રીજું ક્ષેત્ર છે એને આપણે કહીએ છીએ તૃતીય ક્ષેત્ર. તૃતીય ક્ષેત્રમાં કોનો સમાવેશ થાય? જો આમાં છે ને જનરલી તમે જો બધા આની ડેફિનેશન એવી પણ બની શકે કે પ્રાથમિક ક્ષેત્રમાંથી પેદા થયેલા કાચા માલને, હું આ ક્ષેત્રની ડેફિનેશન બીજી એક બોલું છું, પછી તમને લખાઈ પણ દઉં. પ્રાથમિક ક્ષેત્રમાંથી પેદા થયેલા કાચા માલને, અહીંયા કાચા માલ જે આવે છે એ ઔદ્યોગિક ક્ષેત્ર માટે કાચો માલ છે. જેમ કે માઇનિંગમાંથી આપણે ફેરસ મેળવીએ, લોખંડની કાચી ધાતુ. ઓકે, માઇનિંગમાંથી આપણે પેટ્રોલ મેળવીએ, ક્રૂડ ઓઇલ મેળવીએ, માઇનિંગમાંથી આપણે કોલસો મેળવીએ, હે ને? તો એ આ ક્ષેત્ર માટે કાચી ધાતુ છે. આ ક્ષેત્ર માટે શું છે? કાચી ધાતુ છે. કૃષિમાંથી આપણે બટાકા પેદા કર્યા, ફોર એક્ઝામ્પલ. એગ્રીકલ્ચર સેક્ટરમાં આપણે શું પેદા કર્યું? બટાકા. તો બટાકા આ ક્ષેત્ર માટે કાચી ધાતુ છે, કાચી મટીરિયલ છે, રો મટીરિયલ. બટાકા અહીંયા આવશે, અહીંયા બાલાજી વેફરવાળો છે, શું કરશે? બટાકાની ચિપ્સ બનાવશે. 10 રૂપિયા કિલો લઈ ગયેલા બટાકા અહીંયા 10 રૂપિયાના 60 ગ્રામ કે 50 ગ્રામ આપશે.
તો શું થયું અહીંયા? પ્રાથમિક ક્ષેત્રમાંથી પેદા થયેલી વસ્તુને કાચા માલ તરીકે ઉપયોગ કરી એ વસ્તુનું મૂલ્યવર્ધન કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? મૂલ્યવર્ધન. આ ક્ષેત્રમાં શું થાય છે? પ્રાથમિક ક્ષેત્રમાં પેદા થયેલી વસ્તુને કાચા માલ તરીકે ઉપયોગ કરી એનું મૂલ્યવર્ધન એટલે વસ્તુનું જે મૂલ્ય છે એમાં વધારો કરવામાં આવે છે. ખબર પડી? 10 રૂપિયા કિલો બટાકા લઈ ગયા, અહીંયા શું બનાવી? ચિપ્સ બનાવી, અને 1 કિલો બટાકામાંથી લગભગ 50 પેકેટ પેક કરે. 10 રૂપિયામાં આપણને આપે 60 ગ્રામ કે 50 ગ્રામ. ટામેટા લઈ ગયા, શું બનાવ્યો? સોસ બનાવ્યો, કેચઅપ બનાવ્યો. ટામેટા લઈ ગયા 20 રૂપિયા કિલો અને આપણને કેચઅપ આવડો આપે 1 રૂપિયાનો. કિલોમાંથી કેટલા કેચઅપ ભરાય? ક્લિયર થાય છે? આઈડિયા આવે છે શું કહેવા માંગુ છું? કેળા લઈ ગયા, કેળાની ચિપ્સ બનાવી. ચલો ફેરસ લઈ ગયા, માઇનિંગ કરી, એમાંથી લોખંડની કાચી ધાતુ મળી. તો અહીંયા મિકેનિકલ ઉદ્યોગમાં મોટર બનાવી લોખંડની. હે ને? ક્લિયર થાય છે શું કહેવા માંગુ છું? તો પ્રાથમિક ક્ષેત્રમાંથી પેદા થતી વસ્તુ એ દ્વિતીય ક્ષેત્રમાં કાચા માલ તરીકે ઉપયોગ થાય છે અને એ વસ્તુનું જે મૂલ્ય હોય છે એ અહીંયા વધારવામાં આવે છે, મૂલ્ય વૃદ્ધિ કરવામાં આવે છે. ક્લિયર થાય છે? આ કેમ બોલું છું? એટલા માટે બોલું છું, વિધાનમાં ક્યાંક લખેલું ખબર પડે છે, આમાં આવું પણ હોય. ડન છે? આમાં નીચે લખવું લખી દો. યસ, જંગલના લાકડામાંથી ફર્નિચર બનાવવું લખી શકાય, ઓબ્વિયસલી ફર્નિચર ઉદ્યોગ જ છે. અને જંગલનું લાકડું અહીંથી કાપીને અહીંયા આવે છે તો અહીંયાથી શું બને છે? ફર્નિચર બને છે. લાકડું તો સસ્તું કિલોના ભાવે લઈ જાય છે, પણ જ્યારે બિલ લેવા જાવ ત્યારે 12,000, 15,000, 20,000, 25,000 રૂપિયા, ટેબલ લેવા જાવ 25,000 રૂપિયા, થાય છે કે નહીં? ઓકે, તો અહીંયા લખીશું દ્વિતીય ક્ષેત્રમાં લખો કે પ્રાથમિક ક્ષેત્રમાંથી પેદા થયેલી વસ્તુને અહીં કાચા માલ તરીકે ઉપયોગ કરવામાં આવે છે અને વસ્તુની મૂલ્ય વૃદ્ધિ કરવામાં આવે છે. રેડી છે? ખોપડી ના પડી? ઓકે. ત્રીજું ક્ષેત્ર છે, એનું નામ છે તૃતીય ક્ષેત્ર. તૃતીય ક્ષેત્રમાં કોનો સમાવેશ થાય? તો કે તમામ પ્રકારની સર્વિસીસ જે અપાઈ રહી છે એ સર્વિસીસ કોને કહેવાય? સર્વિસીસ એટલે મારી પોતાની ડેફિનેશન હું કહું છું. સર્વિસ છે ને એને તમે જોઈ કે પકડી નથી શકતા ફિઝિકલી, એને ખાલી ફીલ કરી શકાય. તમે ક્યાંક જાઓ છો ડોક્ટર પાસે, તો તમને કંઈ કન્સલ્ટ કરે છે, ભાઈ તમને તાવ આવ્યો છે તો આ દવા લઈ લેજો, તો એને તમને હેલ્થ સર્વિસ આપી. શું આપી? હવે એને પકડવી હોય તો આમ પકડવી, હેલ્થ સર્વિસ પકડાય, ફિઝિકલી ટચ કરી શકાય નહીં. એને કિલો 2 કિલોના ભાવે લઈ શકાય. તમે એમ કહો 2 કિલો હેલ્થ સર્વિસ આપો, 2 કિલો ઇન્ટરનેટ આપો, 2 કિલો એજ્યુકેશન આપો, મળે ન મળે? એને શું કહેવાય? સર્વિસ. સર્વિસ ખાલી શું કરી શકાય છે? ફીલ કરી શકાય, ફિઝિકલી એને પકડી શકાય નહીં. બોલો ક્લિયર થાય છે? ડન છે? તો લખીશું તૃતીય ક્ષેત્રની અંદર કે આ ક્ષેત્રમાં તમામ સેવાકીય પ્રવૃત્તિઓ સર્વિસ એક્ટિવિટીઝ, આ ક્ષેત્રમાં તમામ સેવાકીય પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે પરિવહન, બેન્કિંગ, સંચાર એટલે કે કોમ્યુનિકેશન, વીમો, હેલ્થ, એજ્યુકેશન વગેરે વગેરે. ચલો લખી દીધું. નેક્સ્ટ. હવે આમ તો મુખ્ય 3 ક્ષેત્રો છે, પણ ઘણા ઇકોનોમિસ્ટ છે, અર્થશાસ્ત્રીઓ એ તૃતીય ક્ષેત્રને 2 પેટા ભાગમાં વહેંચે છે. એનું નામ આપે છે ચતુર્થ ક્ષેત્ર અને પંચમ ક્ષેત્ર. ઓકે, તો આગળ વધીએ છીએ આપણે. તૃતીય ક્ષેત્રને 2 પેટા ભાગમાં વહેંચે છે. એક બાજુ લખીશું ચતુર્થ ક્ષેત્ર, બીજી બાજુ લખીશું પંચમ ક્ષેત્ર. ચતુર્થ ક્ષેત્ર, બીજી બાજુ લખીશું પંચમ ક્ષેત્ર. ચતુર્થ ક્ષેત્રને કહેવાય છે ક્વાટરનરી સેક્ટર અને આને કહેવાય છે ક્વાઇનરી સેક્ટર. સમજો. ચતુર્થ ક્ષેત્રની અંદર જો વાત કરું તો આમાં જ્ઞાન આધારિત પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. નોલેજ બેઝડ એક્ટિવિટીઝ. સમજો. જ્ઞાન આધારિત પ્રવૃત્તિઓ એટલે નવા આઈડિયા આપવા, રિસર્ચ કરવું, ડિઝાઇનિંગ કરવું, આ બધા કાર્યો છે જ્ઞાન આધારિત પ્રવૃત્તિઓ. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ એડવોકેટ જે છે એ જ્યારે કોઈનો કેસ હાથમાં લે છે એમને લે છે, એની પાસે કંઈક શું હશે? જ્ઞાન હશે તો લે છે ને. તો વકીલને તમે શેમાં મૂકી શકો? ક્લિયર થાય છે? ઓકે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, બીજું ઉદાહરણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, સીએ ને તમે ઇન્કમ ટેક્સ રિટર્ન આપો છો એ ભરવા માટે, એમને મળશે. તમે સીએ પાસે કેમ જાઓ છો? કે ભાઈ એની જોડે જે નોલેજ છે એનો ઉપયોગ કરીને મારો ટેક્સ થોડો બચાવી શકે, હે ને? બાકી તમે ઘરે ભરી શકો છો. એવું જરૂર નથી કે સીએ જોડે જાઓ તો તમે તમારો આઈટીઆર ભરી શકો. એ બી તમારા પાન કાર્ડ લોગિન કરીને જે છે આઈટીઆર ભરે છે, ઇન્કમ ટેક્સ રિટર્ન ભરે છે. પણ સીએ પાસે શું છે? જ્ઞાન છે, નોલેજ છે. ખબર પડે છે? તો જ્ઞાન આધારિત પ્રવૃત્તિઓનો શેમાં સમાવેશ થાય છે? ઓકે, પણ યાદ રાખીશું પંચમ ક્ષેત્ર અને ચતુર્થ ક્ષેત્રમાં ફરક શું છે? ચતુર્થ ક્ષેત્રની અંદર રિસર્ચ કરવું, આઈડિયા આપવો, ડિઝાઇનિંગ કરવું, ત્યાં સુધી સીમિત હોય છે સત્તા. લોકો પાસે સત્તા ક્યાં સુધી સીમિત હોય છે? રિસર્ચ કરવું, નવા આઈડિયા આપવા, આઈડિયા જનરેટ કરવા અને ડિઝાઇનિંગ કરવું, ત્યાં સુધી સીમિત હોય છે. ડિસિઝન લઈ શકવાનો પાવર હતો નથી. એડવોકેટ છે, ડિસિઝન લઈ શકે, કેસનો ચુકાદો આપી શકે. કોણ આપે ચુકાદો? તો જજ. જજ કયા ક્ષેત્રનો ભાગ છે? ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે,
એનું કામ છે આઈટીઆર ફાઇલ કરવાનું, પણ આઈટીઆર ને એક્સેપ્ટ કરવું, સ્ક્રુટિની કરવી, એમાં કંઈ ભૂલ છે તો નોટિસ મોકલવી, કામ છે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના ક્લાસ 1 અધિકારી છે, એબીસી સિગ્નેચર નીચે કરે છે. તો એ જે ઓફિશિયલ છે, આઈએસ ઓફિશિયલ છે, જે ત્યાં બેઠેલો છે, ગવર્મેન્ટ ઓફિશિયલ, એ કોનો ભાગ થયો? ચાલો બીજું ઉદાહરણ આપું. કોઈ ફાર્માસ્યુટિકલ કંપની છે, એમાં વેક્સિન બને છે. તો વેક્સિન બનાવી રહ્યા છે જે લોકો, એ સાયન્ટિસ્ટ છે, ડોક્ટર્સ છે, એ બધા ભેગા થઈને બનાવી રહ્યા છે. એ લોકો વેક્સિન બનાવે છે, નિર્માણ કરે છે, ડિઝાઇન કરે છે, વેક્સિનનું રિસર્ચ કરે છે, આઈડિયા આપે છે. પણ ફાઇનલી વેક્સિનને માર્કેટમાં મૂકવી કે નહીં એનો અધિકાર એમની જોડે છે. ફાઇનલી વેક્સિનનું સેમ્પલ ક્યાં મોકલવું પડશે? ઉપર જે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સીઈઓ છે કંપનીનો, એની જોડે મોકલવું પડશે. તો એ જે લોકો નીચે કામ કરી રહ્યા છે, સાયન્ટિસ્ટ, વૈજ્ઞાનિક, એ શાનો ભાગ છે? ચતુર્થ ક્ષેત્ર. પણ પેલો ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર પંચમ ક્ષેત્ર. ખબર પડી શું કહેવા માંગુ છું? ચતુર્થ ક્ષેત્રમાં રહેલા વ્યક્તિ જોડે સીમિત પાવર છે. ક્યાં સુધીનો છે? આઈડિયા ડિઝાઇન કરવું, રિસર્ચ કરવું. નિર્ણય શક્તિ નથી, ડિસિઝન મેકિંગ પાવર એની જોડે છે નહીં. આ લોકો પાસે શું છે? આ લોકો પાસે છે હાઈ લેવલ ડિસિઝન મેકિંગ પાવર. હાઈ લેવલ ડિસિઝન મેકિંગ પાવર. આ લોકો પાસે છે ઉચ્ચ કક્ષાની નિર્ણય શક્તિ. અહીંયા માત્ર નવા આઈડિયા આપવા, ડિઝાઇન કરવું, રિસર્ચ કરવું, ત્યાં સુધી સત્તા સીમિત છે. અહીં ઉચ્ચ કક્ષાની નિર્ણય શક્તિ છે. ઉદાહરણ તરીકે વકીલ, ચાર્ટર એકાઉન્ટન્ટ, વૈજ્ઞાનિક વગેરે વગેરે. જ્યારે અહીંયા ઉદાહરણ તરીકે જજ, ગવર્મેન્ટ ઓફિશિયલ્સ, આમાં બધા આવી ગયા. ક્લાસ 1 અધિકારી, પીએમ, સીએમ થી બધા જેમની જોડે ડિસિઝન મેકિંગ કેવો હાઈ લેવલનો ડિસિઝન મેકિંગ પાવર છે બધા. ઓકે, પછી મોટી કંપનીઓના જે સીઈઓ છે, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર્સ, એ પણ આમાં આવી ગયા. ઓકે, તો આ છે પંચમ ક્ષેત્ર. આ લોકોનું કામ શું છે? તો ઉચ્ચ સ્તરે નીતિ નિર્માણ કરવાનું કામ છે. ઉચ્ચ સ્તરે નીતિ નિર્માણ કરે છે. ઓકે, આમાં સોફ્ટવેર ડેવલપર પણ આવી જાય. ડિઝાઇન કરે છે અલગ અલગ પ્રકારના સોફ્ટવેર ડેવલપર પણ આમાં આવી જાય. ઓકે, એક મુદ્દો જો આમાં આપણે એડ કરવાનો છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આઉટસોર્સિંગ. આઉટસોર્સિંગ એટલે શું? કોન્ટ્રાક્ટ પર નોકરી રાખવા, કોન્ટ્રાક્ટ આપી દેવો કોઈ વસ્તુનો. અને આઉટસોર્સિંગ કહેવાય, ખબર છે? કોઈ વસ્તુનો કોન્ટ્રાક્ટ આપી દેવો, કોઈને કોન્ટ્રાક્ટ પર નોકરી રાખો, એને કહેવાય આઉટસોર્સિંગ. આઉટસોર્સિંગ અહીંયા શક્ય છે. ચતુર્થ ક્ષેત્રમાં આઉટસોર્સિંગ શક્ય છે. 11 મહિનાના કરાર પર નોકરી રાખી શકાય, વકીલને રાખી શકાય. મોટા મોટા એસોસિએટ ફર્મ છે, એના 50 વકીલો કામ કરતા હોય છે, હે ને? સીએ પણ વકીલ કોન્ટ્રાક્ટ પર કામ કરતા હોય છે ઘણી જગ્યાએ, વૈજ્ઞાનિક પણ કામ કરતા હોય છે, આઈટી ડેવલપર પણ કામ કરતા હોય છે. આઉટસોર્સિંગ જે છે ને, આમાં શક્ય છે. પંચમ ક્ષેત્રમાં આઉટસોર્સિંગ શક્ય છે. જેને કોન્ટ્રાક્ટ પર રખાય, પીએમ પ્રધાનમંત્રી કોન્ટ્રાક્ટ, આઈએએસ કોન્ટ્રાક્ટ પર રખાય, નો રખાય. ક્લિયર થાય છે? આઉટસોર્સિંગ અહીંયા શક્ય નથી. ક્લિયર થાય છે? ખાસ લખીશું. ચતુર્થ ક્ષેત્રમાં આઉટસોર્સિંગ શક્ય છે. અહીંયા આઉટસોર્સિંગ શક્ય નથી. આઉટસોર્સિંગ શક્ય નથી. ઓનલાઈન વિદ્યાર્થીઓ લખવાનું પતી ગયું. અહીંયા છે ભારત, અહીંયા છે ગુજરાત, અને અહીંયા આપણે જે લખી રહ્યા છે એ લખી રહ્યા છે આવકની દ્રષ્ટિએ. આવકની દ્રષ્ટિએ શબ્દ ના હોય તો જીડીપી. જીડીપી આપણે આગળ ભણીશું, યાદ રાખો. જીડીપી દ્રષ્ટિએ. એ જ રીતે અહીંયા પણ ભારત, ગુજરાત. અહીંયા પણ રોજગારની દ્રષ્ટિએ. તમારે નહીં છે કઈ, તમે કીધું તો મને દોરી દેવા દો. ચાલો રેડી. હવે આપણે શું યાદ રાખવાનું છે? ભણાવશું શું? જો યાદ રાખવાનું છે કે ભારતમાં આવકની દ્રષ્ટિએ સૌથી વધુ આવક કયા ક્ષેત્રમાંથી થઈ રહી છે, એના પછી કયા ક્ષેત્રમાંથી, એના પછી કયા ક્ષેત્રમાંથી. ગુજરાતમાં સૌથી વધુ આવક ક્યાંથી થઈ રહી છે? યાદ આવે છે? ખબર પડે છે શું કેમ આવ્યું? સીધો પ્રશ્ન પૂછે કે ભારતના જીડીપીમાં નીચે કયા ક્ષેત્રનો સૌથી વધુ ફાળો છે? જીડીપી એટલે આવકનો માપદંડ છે. આપણે ભણીશું ત્યારે એક પ્રકારની રાષ્ટ્રીય આવક છે, આપણે ઘરની આવક છે, ભારત સરકાર આખા રાષ્ટ્રની આવકની ગણતરી કરે છે. એક પ્રકારનો જીડીપીનો માપદંડ છે. ઓકે, તો યાદ રાખીશું ભારતમાં આવકની દ્રષ્ટિએ સૌથી વધુ આવક થઈ રહી છે. પહેલા ક્રમે છે તૃતીય ક્ષેત્ર. ભારતમાં 50% વધારે આવક ક્યાંથી થાય છે? તૃતીય ક્ષેત્રમાંથી. ત્યાર પછી બીજા નંબરે સેકન્ડરી. બીજા નંબરે કયું ક્ષેત્ર છે? દ્વિતીય ક્ષેત્ર. અને ત્રીજા ક્રમે કયું છે? પ્રાથમિક ક્ષેત્ર. ખબર પડી? ભારતમાં સૌથી વધુ આવકની દ્રષ્ટિએ જોવા જઈએ તો સૌથી વધુ આવક ક્યાં થઈ રહી છે? પહેલા ક્રમે તૃતીય ક્ષેત્ર, બીજા ક્રમે ઔદ્યોગિક ક્ષેત્ર, ત્રીજા ક્રમે પ્રાથમિક ક્ષેત્ર. યાદ રાખી મારે. ગુજરાતની વાત કરીએ, ગુજરાતમાં સૌથી વધુ આવક ક્યાંથી થઈ રહી છે? તો ગુજરાતમાં આવક થઈ રહી છે આપણને દ્વિતીય ક્ષેત્રમાંથી. પહેલા ક્રમે કયું છે? ગુજરાતની સ્પેસિફિક વાત કરું તો ગુજરાતમાં આપણને ઉદ્યોગોમાંથી સૌથી વધુ આવક થઈ રહી છે. બીજા ક્રમે અહીંયા આવે છે ગુજરાતમાં તૃતીય ક્ષેત્ર, અને એઝ ઇટ ઇઝ આ તો છે જ ત્રીજા નંબરે. ખાલી આ બંને એકબીજાના વાઇસ વર્સા છે ભારત અને ગુજરાતમાં. ઓકે, ગુજરાતમાં સૌથી વધુ આવક ઉદ્યોગોમાંથી, ભારતમાં સૌથી વધુ આવક સેવા ક્ષેત્રમાંથી.